આજે અમે વિશાલભાઈ કે જેઓ કેટલાક સમય પહેલાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા, જેઓ અગાઉ એનસીપી અને પ્રજાશક્તિ જેવી પાર્ટીમાં કામ કરી ચૂક્યા છે, જિલ્લા પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે, એમને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ કોંગ્રેસ પાર્ટી જે નવયુવાન અને જેઓ લડાયક મિજાજના યુવાનો છે એને આગળ લાવવા માગે છે અને એ હેતુ પાર પડે એટલા માટે એમને આજે જિલ્લામાં ખૂબ જ મોટી જવાબદારી કહી શકાય એવી જિલ્લાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી એમને સોંપવામાં આવી છે અને આવનારા સમયમાં આ નવસારીના વિસ્તારના અનેક લોકોના પ્રશ્નો ઉઠાવે, લોકો માટે લડે, પાર્ટીને તો મજબૂત કરે પણ વિસ્તારને એક નવી દિશા મળે. ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે કુશાસન ચલાવી રહી છે, ભ્રષ્ટાચાર ચોરેને ચોટે વ્યાપી ગયો છે, તમે જ્યાં જાઓ ત્યાં સરમુખત્યારશાહી નજર આવે છે, તમે અધિકારીઓનું દમન જુઓ, તમે એમના પાલિકાના શાસકો હોય કે વિધાયકો હોય કે જેઓ બેફામ સત્તાના નશામાં બન્યા છે, ત્યારે લોકો પીડાઈ રહ્યા છે, લોકોનું શોષણ થઈ રહ્યું છે. દરેક દિવસે ક્યારે કોઈક નવો કાયદો આવશે અને પ્રજાનું શોષણ થશે એનું કંઈ નક્કી હોતું નથી. ત્યારે પ્રજા ભયભીત છે. ત્યારે નવસારીને નવસારી બનાવીને ભયમુક્ત નવસારી બનાવવા માટે આવા નવયુવાનોની જ્યારે જરૂરત છે, ત્યારે અમારા પ્રમુખશ્રીના સહકારથી અમે વિશાલભાઈને એક નવી જવાબદારી આપી છે ઉપપ્રમુખ તરીકે અને નવસારી જિલ્લાને પણ મજબૂત બનાવશે, નવસારીના લોકોના પ્રશ્નોને વાચા આપશે અને કોંગ્રેસ પાર્ટીને પણ એક નવી દિશા આપશે એવી અપેક્ષાઓ સાથે અમે એમને જવાબદારી આપી છે અને આવનારા સમયમાં નવસારીમાં કોંગ્રેસ પાર્ટીને અને લોકોને અમે ન્યાય અપાવીને રહીશું.